આ વખતે વડોદરાની અંદર એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર સામે આવી રહ્યું છે, બ્રાહ્મણ પોલિટિક્સ. મહારાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને હવે એના જે પડઘમ છે એ ગુજરાતમાં સંભળાવાના છે. કારણ કે આમ ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. અત્યારે પેલી સરની કામગીરી ચાલે છે એટલે થોડુંક વિલંબ છે, પણ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. આ વખતે વડોદરાની અંદર એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર સામે આવી રહ્યું છે, બ્રાહ્મણ પોલિટિક્સ. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણની અંદર જોશી સરનેમવાળા વ્યક્તિઓનું વર્ચસ્વ છે અને એને કારણે બ્રાહ્મણ પોલિટિક્સ વડોદરાની અંદર ચર્ચાનો વિષય બન્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં હવે ગમે ત્યારે ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. અને ગુજરાતની અંદર બધાને ખબર જ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક પ્રકારની ગુજરાત માટે સેમિફાઇનલ છે. કારણ કે એમાં જે રિઝલ્ટ આવશે એના પડઘા 2027 વિધાનસભાની ચૂંટણીમાં પડવાના છે. આ વખતે તારીખો જાહેર થશે ત્યારે થશે, પરંતુ અત્યારે વડોદરાની અંદર એક ચર્ચાનો વિષય બન્યું છે બ્રાહ્મણ પોલિટિક્સ. કારણ કે વડોદરા એ ભાજપનો ગઢ છે. આમ તો જોવા જઈએ તો આખું ગુજરાત જ ભાજપનો ગઢ છે, પણ વડોદરાની અંદર ચર્ચા એટલા માટે વધારે થાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે વારાણસી અને વડોદરા બંને જગ્યાથી ચૂંટણી લડ્યા હતા અને વડોદરામાં એમને 8,45,464 વોટ મળેલા. એટલે લગભગ 70% કરતાં વધારે વોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ વખતે મળેલા. આ વખતે વડોદરાની અંદર જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે એમાં જોશી સરનેમવાળા 3 જણા છે. એટલે 3 બ્રાહ્મણોની અગ્નિ પરીક્ષા થવાની છે. એક નામ છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમાંગ જોશીનું, કે જેમને તાજેતરની અંદર યુવા મોરચાના અધ્યક્ષ પણ બનાવવામાં આવેલા છે. બીજું નામ છે કોંગ્રેસના ઋત્વિક જોશીનું અને ત્રીજું નામ છે આશિષ જોશીનું. આશિષ જોશીનું નામ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે આશિષ જોશી પોતે ભારતીય જનતા પાર્ટીમાં જ છે, પરંતુ આમ આદમી પાર્ટી તરફ એમનો ઝુકાવ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. અને જે હરણી બોટ કાંડના જે પીડિતો છે એ પીડિતોને લઈને આશિષ જોશી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. ત્યારથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આશિષ જોશી ગમે ત્યારે આમ આદમી પાર્ટીમાં જઈ શકે અને આમ આદમી પાર્ટી એમને મોટી જવાબદારી પણ આપી શકે. ત્રીજું નામ છે કોંગ્રેસના નેતા ઋત્વિક જોશીનું. એ પણ વડોદરામાં એક ઋત્વિક જોશીનું મોટું નામ છે. એટલે હેમાંગ જોશી, ઋત્વિક જોશી અને આશિષ જોશી 3 જણા મેઇન પોલિટિક્સમાં ચર્ચામાં છે. એટલે એવું કહેવાય કે વડોદરાની અંદર અત્યારે બ્રાહ્મણ પોલિટિક્સ જોરમાં છે. આમ તો વડોદરાની અંદર મહારાષ્ટ્રીયનોની જે વસ્તી છે એ સૌથી વધારે છે, પરંતુ આ ત્રણેય નેતાઓ છે એ અત્યારે મોટી પોસ્ટ પર છે અને એમની જવાબદારી વધારે છે. હેમાંગ જોશી મૂળ પોરબંદરના છે અને ઋત્વિક અને આશિષ જોશી બંને વડોદરામાં જન્મેલા છે. અને ત્રણેયનું એક સામ્યતા એ છે કે ત્રણેય જણા વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.